નમસ્કાર. પોતાના પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ, અને આત્મવિશ્વાસ એટલો મજબૂત હોય તો મિત્રો એ ભગવાન પરનો પાક્કો ભરોસો બની જાય છે. અને પાક્કો ભરોસો હોય તો આ જિંદગીમાં આપણે સફળ થઈએ છીએ કોઈ પણ કાર્યમાં. પરંતુ ખામી આપણામાં શું છે કે જેણે આપણને બનાવ્યા એના પર વિશ્વાસ તો છે પણ પૂરેપૂરો નથી. અને આપણને વિશ્વાસ ક્યાં પૂરેપૂરો છે? મોટા મોટા ડૉક્ટરો, મોટા મોટા બાબાઓ, તાંત્રિક, જ્યોતિષ, ભગત બુઆ, એ બધા પર આપણને પૂરેપૂરો ભરોસો. અને જેણે બનાવ્યા એના પર આપણો વિશ્વાસ ડગુમગુ થાય છે. એ વાતને સરળતાથી સમજવા માટે મારે એક એક્ઝામ્પલ અત્યારનું જ કહું. હાલમાં હું વાપીમાં રહું છું, એટલે એક દિવસ મારે મેઇન રોડ પર જવાનું થયું. અને ત્યાં એક મારા મિત્રને મેં વાત કરેલી કે આપણે થોડેક જવાનું છે. એટલે હું ત્યાં ઊભો હતો અને એ મિત્રનો ફોન આવ્યો કે ભગુભાઈ, હું ટ્રાફિકમાં ફસાયેલો છે એટલે મારે આવતા લેટ થશે. એટલે સારું, મેં કાર્યક્રમ મારો મુલતવીને બાજુમાં ઊભેલા એક રિક્ષાવાળાને પૂછ્યું કે ભૈયા, મેરે કો મેરી સોસાયટી તક છોડ દોગે? તો રિક્ષાવાળાએ કેટલો સુંદર જવાબ આપ્યો, मैं कभी किसी को ना नहीं बोलता, आपने मेरे को बोला नहीं, तो मैं कभी से राह देख रहा था कि आप कुछ बोलो, कहाँ जाना है, तो मेरी रिक्शा स्टार्ट कर देता. ने मैंने बोला कि चलो ठीक है, સ્ટાર્ટ કરો. પછી એમણે 10 જ મિનિટમાં મારા રેસિડન્ટ સુધી ઉતારી દીધો. પછી જ મને વિચાર આવ્યો કે જ્યારે આપણે જિંદગીમાં ક્યારેક એવી મુશ્કેલીઓ, સમસ્યાઓ આપણને મૂંઝવે છે કે ના પોતે સહી શકતા નથી અને કોઈને કહી શકતા નથી, ના સેવાય ના કહેવાય, એવી ક્યારેક સમસ્યા આપણને ઘેરી લે છે. ત્યારે મને એમ થયું કે આ વાત આપણે કોઈને કહેવાથી આપણને બેઇજ્જતી થાય, એના કરતાં જેણે બનાવ્યા એના પર એ વિશ્વાસ રાખીને એ ભગવાનને વાત કરીએ તો આપણે જે ભગવાનને માનતા હોય એ મંદિરમાં જઈને મૂર્તિની સામે અથવા તો મનોમન આપણે એને વાત કરીએ કે હું આ રીતની મુશ્કેલીમાં ફસાયો છું, મને કંઈક રસ્તો બતાવો, ઉકેલ બતાવો. ત્યારે ભગવાન પણ કદાચ એ પેલા રિક્ષાવાળાની જેમ જ કહેતો હશે કે બેટા, હું કોઈને મદદ કરવાની ના કહેતો નથી, પણ તું કંઈક મને બોલે તો ને. આ છે ભગવાન પરનો વિશ્વાસ. અને આવું જ્યારે કહીએ ત્યારે ભગવાન કોઈને કોઈ જાતે નથી આવતા, પણ કોઈને કોઈ રૂપમાં કોઈને નિમિત્ત બનાવીને જે પ્રકારે આપણી મુશ્કેલી હોય તે પ્રકારના કોઈ પણ વ્યક્તિને નિમિત્ત બનાવીને આપણી પાસે મોકલે છે અને એનો ઉકેલ આપણને મળી જાય છે. મને તો ઘણીવાર અનુભવો થયા છે એટલે કહું છું. તો મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આત્મવિશ્વાસ ખૂબ જ જરૂર છે, કારણ કે એ ભગવાન પરનો જ વિશ્વાસ છે. આ દુનિયામાં જે લોકો સફળ થયા છે તેઓ આત્મવિશ્વાસથી જ થયા છે. તો ચાલો મિત્રો, આપણે આત્મવિશ્વાસથી આ સંસારમાં, આ દુનિયામાં જિંદગીને આનંદથી માણવા માટે ભગવાન પર ભરોસો રાખીએ. અને ક્યારેક આવી સમસ્યા આવે તો ભગવાનને વાત કરીએ, કોઈને ખબર પણ ના પડે અને રસ્તો મળી જાય છે. એવા દયાળુ છે ભગવાન. ભગુ પટેલના જય માતાજી, જય બજરંગબલી.